જે પત્ર લખવામાં આવ્યો છે તે આજે સંગઠનની અંદર શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ નિમણૂક કરવામાં આવી. એમાં અમારા શહેર પ્રમુખ ઉમરેઠમાં જે નિમણૂક થઈ છે એ ખરેખર ગેરવાજબી છે અને પાર્ટીની વિરોધમાં. અમે લેખિતમાં આપ્યું હતું કે જે એપીએમ ચેરમેન જે રહી ચુક્યા છે એમનો દીકરો જો પ્રમુખ થતો હોય તો ખરેખર એ થઈ શકે નહીં. અને અગાઉ પણ એની મમ્મી પણ 2 ટર્મ પ્રમુખ રહી ચુકેલા છે, એની બહેન પણ હોદ્દા પર રહી ચુકેલી છે. રાજીનામું આપ્યા સિવાય ત્યારે એમ કહે કે રાજીનામું આપ્યું છે પાર્ટીમાં, તો ખરે પાર્ટીમાં રાજીનામું આપવાનું ના હોય, ખરેખર જિલ્લા રજિસ્ટ્રાર રાજીનામું આપવાનું હોય. કયા કારણોસર એની નિમણૂક થઈ જાય રજૂઆત કરી. એ તો પાર્ટી વિચાર્યું છે કે શું કરવું ના કરવું, પાર્ટીને જાણ નહીં હોય. અમે જાણ કર્યા પછી ખબર પડે આવે છે નિર્ણય લેવો છે એ લે છે પાર્ટી. આ પાર્ટીએ પહેલે નક્કી કરેલું છે કે ઘરમાં કોઈ પણ હોદ્દો ધરાવતા હોય તો બીજો હોદ્દો આપી શકાય નહીં. મારા પોતાનામાં પણ એવું હતું કે હું ધારાસભ્ય હતો એટલે મારા દીકરાને જિલ્લા પંચાયત ટિકિટ નથી આપી શક્યા અમે બીજાને ટિકિટ આપી હતી. અને જેને જે પ્રમુખ બનાવ્યો છે એ પ્રકાશભાઈ છે, એ લોકોએ 2022 ની ચૂંટણીમાં વિધાનસભામાં ઉઘાડો વિરોધ કરેલો છે, ઉઘાડા કવર વેચેલા છે, પાર્ટી વિરોધમાં કામ કર્યું, લેખિતમાં બધું આપેલું છે લોકોએ. એમ છતાં નગરપાલિકાનો વહીવટ ભાઈ કરે છે, એમાં ભ્રષ્ટાચાર એટલો બધો છે કરોડો રૂપિયાનો. અમે લેખિતમાં વડોદરા, ગાંધીનગર તપાસ આખી ફાઇલો મોકલાઈ છે. ભાઈ કોના મારફત રોકાઈ છે એ કઈ ખબર નહીં પડતી, પણ મારું એટલું કે ઘણી તપાસ થાય તો બધી ખબર પડી જશે. સંગઠને અમને કોઈ માહિતી પહેલી આપવામાં આવી નથી. અને ધારાસભ્યની રજૂઆત હોય તો એમનો ધારાસભ્યને તો વાત તો કરવી જોઈએ ને. ચૂંટણી અધિકારી એવું કહેતા હતા ભાષણમાં કે આખરે છેલ્લા ધારાસભ્ય કે છે એ એમની વાત છે એ નક્કી કરવામાં આવશે. ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી છે કે કુટુંબ એક હોદ્દો, એ એમની વાત સાચી છે, પણ ધારાસભ્યને ખબર નથી કે મેં મારા બાબાની જ્યારે વરણી થઈ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ તરીકે, તે અગાઉ મેં મારા ઉમરેઠ એપીએમસીના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધેલ છે. તે મારા વિભાગમાં મોકલી આપેલ છે અને પાર્ટીને બી આ જાણ કરેલ છે. ઉમરેઠ એપીએમસીમાં કેટલા સમયથી હતા? ઉમરેઠ એપીએમસીમાં હું અગાઉ 2.5 વર્ષ ચેરમેન તરીકે હતો અને ફરી બી મારી બિનવરણી થયેલી એ 6 મહિના થયેલા. ધારાસભ્યને કંઈ કહેવા માંગશો? ના, ધારાસભ્ય મૂળ અમારા પાર્ટીના જ છે અને ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણી આવી તો એમનું કામ અમે કરેલું છે. ધારાસભ્ય શું પ્રોબ્લેમ છે એ અમને ખબર નથી.